આ દુનિયા છે. અને એટલા માટે હું કાયમ એવું કહું, જેને સમાજનું કામ કરવું છે, જેને રાષ્ટ્રનું કામ કરવું છે, જેને ધર્મનું કામ કરવું છે, એને દુનિયા હું બોલશે ને એનો વિચાર નહીં કરવાનો. પોતે જે ધાર્યું એ સારું કામ કરે જવાનું, સારું કામ કરે જવાનું. કારણ કે આ દુનિયા એક હાથમાં, હું તો એવું કહું કે આ દુનિયાએ એક હાથમાં અબીલને ગુલાલ ભર્યા છે અને એક હાથમાં ધૂળ ભરી છે. આજ દુનિયા આપણી ઉપર અબીલને ગુલાલ ઉડાડતી પાછી નહીં પડે. અને આજ જે લોકો આપણી ઉપર અબીલને ગુલાલ ઉડાડે છે ને, આપણે જાણતાય નહીં હોય અને કોઈ લોકો આપણી ખોટી વાતી પ્રસરિત કરશે તો એના એ જ લોકો આપણી ઉપર ધૂળ ઉડાડતા પણ પાછા નહીં પડે. માટે હું તો અમારા નાના નાના સાધુને લઈને કાયમ બેસું ને ત્યારે એવું સમજાવું કે ભગવાનનું બળ રાખવાનું અને જે સ્થિતિમાં જીવતા હોય ને એ જ સ્થિતિમાં કાયમ માટે જીવ્યા કરવાનું. આપણી વાહવા લોકો કરે ને એ લોકોની વાહવાઈમાં ક્યારેય નહીં આવવાનું. અને 25 જણા કદાચ આપણી માટે પાછળ વાંકું બોલે ને તો એની માટે કોઈ દી દર્દ નહીં કરવાનું. બસ એક જ જીવનમાં લક્ષ્ય રાખવાનું કે મારા ભગવાન એને મારે રાજી કરવો છે. અને મારું એક એક ડગલું એવું હોય, મારું એક એક પગલું એવું હોય કે મારે મારા ભગવાનને રાજી કરવા છે. એ રીતે જીવતા શીખો. આજ આ દુનિયા આ મંડી સત્રાજીતને બોલવા કે આ સત્રાજીતે આવું તો કરવું કરાય, સત્રાજીતે આવા આક્ષેપો મુકાય. આ સમાજ છે ને કોઈને નથી છોડતો. ભગવાન રામને નથી છોડ્યા, ભગવાન કૃષ્ણને નથી છોડ્યા, ભગવાન સ્વામિનારાયણને નથી છોડ્યા, તો મને તમને ક્યાં છોડવાના છે? આ મોટા મોટા મહાપુરુષો, આજે તમે શ્રી હરિદાસ સ્વામીને યાદ કરો, અમારા ગુરુ પૂજ્ય એને યાદ કરો, આનંદ સ્વામીને યાદ કરીએ, તો બધાની જિંદગીમાં કોઈએ ગુલાબની પાંદડી પાખરીને રાખી જ નહોતી. કંટક ભરેલા આધ્યાત્મિકતાના રસ્તા હોય છે, પણ સાધુઓ પોતાની સાધનાથી રસ્તાને ચોખ્ખા કરી અને અક્ષરધામ સુધી જવાના એ રાજમાર્ગો બનાવી દે છે. એ કંટકો એની સાધનાઓથી દૂર કરી અને અક્ષરધામ સુધી આ એક એક જીવને પહોંચાડી અને અક્ષરધામ સુધી પહોંચાડવાના રાજમાર્ગો આ સાધુઓ બનાવે છે. પોતાની સાધનાઓથી બનાવે છે, એની સાધનાઓથી બનાવે. એની કૃપાએ કરીને બધું હોય છે, એની કૃપાથી થતું હોય છે. અમારે જયંતિભાઈ સાધુના ખોરામાં રમીને મોટા થયા. એક દાડો તો એવું કીધું કે સ્વામી હવે ધોતિયા પહેરાવી દો ને. ધોરા તો પહેરતા જ હતા. અને તેથી એ અમારા સંતો એટલું કીધું હતું, જયંતિ તારે ભગવા નથી પહેરવાના, ભગવા ધારીઓની તારે સેવા કરવાની છે, તારે સેવા કરવાની છે. કોઈ સ્થિતિ નહોતી. આજે પોતે જાહેર મંચ ઉપરથી પોતે કબૂલ કરે કે ઘરમાં 3 જણા દેવની પૂજાઓ કરે અને એ દેવનો રાજીપો થયો ને હરિ મંદિરોમાં એ અને એની કૃપાએ કરી અને આજ આ ભગવાનની આ દયા છે અને આ સ્થિતિએ પહોંચાઈ છે. કૃપાનું કારણ એ સાધુ સંતોના નજીક ગયા ને તો સાધુ સંતોએ કંટક ભરેલા રસ્તા હતા ને એને રાજમાર્ગો બનાવી દીધા, રાજમાર્ગો બનાવી દીધા. આપણને એમ હોય કે મારી બુદ્ધિથી સુખી થયો, પણ આપણી બુદ્ધિથી સુખી આપણે નથી થતા. આપણા જીવનમાં કંટક ભરેલા જ રસ્તાઓ હોય છે, પણ એ આપણા જીવનના કાંટાઓ આ સાધુઓ વીણી લે છે ત્યારે આપણા સુખથી ભરેલા જીવનો બને છે, ત્યારે આપણા સુખથી ભરેલા જીવનો બને છે. સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાએ સરે કામ. આજે જે કાંઈ આ જગતમાં બને છે, મળે છે, ચમત્કાર સર્જાય છે, સાધુઓની કૃપાઓને કારણે કરીને